રાખી। ડીસા ડીએનપી ગર્લ્સ પ્રાથમિક શાળા ખાતે માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો। ડીસાના મહારાણા પ્રતાપ શાળા સંકુલ ખાતે આવેલ ડીએનપી ગર્લ્સ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય દિનેશભાઈ સાંખલા અને સમગ્ર સ્ટાફ સાથે કાર્યક્રમ યોજાયો। ત્યારે આ કાર્યક્રમમાં આજે 14 ફેબ્રુઆરીના દિવસે લોકો વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે, જેનાથી બાળકો ગેરમાર્ગે દોરાય છે। માટે શાળાના આચાર્ય દિનેશભાઈ સાંખલાએ જણાવ્યું કે આજે 14 ફેબ્રુઆરીના દિવસે અમારી શાળામાં માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ કરીએ છીએ, ત્યારે બાળકોમાં બદલાવ આવે અને સારા સંસ્કાર મળે તે માટે બાળકોએ પોતાના માતા પિતા સાથે શાળાએ આવી માતૃપિતૃ વંદનના કાર્યક્રમમાં બાળકોએ ભૂદેવો દ્વારા વિધિવત રીતે પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા, કંકુ તિલક કર્યું, ફૂલહાર પહેરાવી માતા પિતાની આરતી ઉતારી। ત્યારે બાળકોએ પણ સારા સંસ્કાર અને ગુરુજનો દ્વારા સારા સંદેશા મેળવ્યા અને બાળકો અને આવેલ તમામ વાલીઓ માટે રાજુભાઈ વ્યાસ તરફથી સુંદર મજાના નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદેવભાઈ પરમારે કર્યું હતું। आज हमारी स्कूल में 14 फेब्रुआरी से लोग वेलेंटाइन मनावे छे, परंतु हमारी स्कूल में डीएनपी गर्ल्स प्राथमिक विभाग में अमारे मातृपितृનું आयोजन કરવામાં આવ્યું છે। અમારા લોકોને આજે શીખ મળી છે કે માતૃપિતૃનું શું થાય છે। માતા પિતા આપણા જીવનમાં કેટલા વેલ્યુ હોય છે આપણા માતા પિતાની। તો આ સ્કૂલમાં આજે માતા પિતાની આજે આરતી થઈ છે, આજે પૂજન થયું છે। अच्छा, તમે બીજા લોકો શું સંદેશ આપવા માંગે બેટા? અમને બીજા લોકોને સંદેશ આપવામાં આવ્યો કે માતૃપિતૃ માતા પિતા આપણા માટે શું મતલબ શું છે આપણા માટે સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે બધા એને વેલેન્ટાઇન કેવી રીતે મનાવે છે, પણ આપણા માટે બેસ્ટ છે કે આપણે માતા પિતા માટે જ વેલેન્ટાઇન એટલે માતૃપિતૃ, આપણા માટે વેલેન્ટાઇન એટલે બ્લેક દિવસ હોય છે, એ તો બધાને ખબર જ હોય છે। તો અમારી શાળા ડીએનપી ગર્લ્સ પ્રાથમિક વિભાગમાં દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ માતૃપિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવે છે, જે દિવસ લોકો વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે। આ દિવસ વસંત પંચમીનો દિવસ પણ છે અને આ દિવસે બાળકોના અંદર બાળપણથી જ સારા સંસ્કારોનું સિંચન થાય એ હેતુથી અમારી શાળા માતૃપિતૃ પૂજન કાર્યક્રમ રાખે જ છે અને ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં બહુ ઉત્સાહભેર ભાગ લે છે અને આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે, બાળકોના અંદર માતા પિતાનું મહત્ત્વ સમજે અને સંસ્કારોનું સિંચન થાય। પૂજા અર્ચના જેનાથી બાળકો અત્યારના મોબાઈલને એ યુગથી જે થોડા દૂર થતા જાય છે, મોબાઈલના યુગમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે અને આ કાર્યક્રમના લીધે બાળકો આપણી ભક્તિ અને સંસ્કૃતિ તરફ પાછા વળે એ જ હેતુથી અમે આ કાર્યક્રમ દર વર્ષે રાખતા જોઈએ છીએ। શું નામ તમારું? શબનમ। ડીસા નગરપાલિકા સંચાલિત અમારી શાળા ડીએનપી ગર્લ્સ પ્રાથમિક શાળામાં આજરોજ માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો। દર વર્ષે આ માતૃપિતૃ વંદનનો અમે કાર્યક્રમ રાખતા હોઈએ છીએ। વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયમાં આપણો દેશનું યુવાધન પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને વિવિધ પ્રકારના દિવસો ઉજવી, વિવિધ પ્રકારના ડે ઉજવી, આજનો દિવસ ગણીએ તો 14 ફેબ્રુઆરી લોકો બધા વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવા તરફ જઈ રહ્યા છે અને આપણું યુવાધન જે ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે એને ફરી પાછું આપણે ભારતીય સંસ્કૃતિ તરફ વાળવા માટે અને આપણી જે સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આજરોજ આ શાળાની અંદર કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો માતૃપિતૃ વંદનનો। તમામ બાળકો પોતાના માતા પિતા સાથે શાળામાં આવ્યા અને માતા પિતાનું વંદન પણ કર્યું, માતા પિતાનું પૂજન પણ કરવામાં આવ્યું। બાળકોમાં પણ ભવિષ્યમાં સારા સંસ્કારોનું સિંચન થાય, સાથે સાથે આપણા સારા ભારતીય નાગરિકો બને એ માટેનો આ શાળા દ્વારા સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં વાલીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ આજરોજ આ કાર્યક્રમમાં ભાગ લીધો। તમામ ભાગ લઈ અને સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।